તાજેતરમાં આજે કોળી સમાજની સેવાકીય પ્રવૃત્તિએ રંગ લાવી દીધો છે। ત્યારે જૂનાગઢમાં છેલ્લા 15 દિવસમાં આજે સતત અમારા એક કોળી સમાજના નીલમાબેન રાઠોડનું બ્રેન્ડેડ થતાં જૂનાગઢ અંગદાન કરવાનો પરિવાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ અંગદાન કરવામાં આવ્યું હતું અને અંગદાન એ મહાદાન અને આ અંગે પરિવારે મીડિયા સમક્ષ શું કહ્યું જાણો। પબ્લિક વધારવું પડશે ને અમારે કરતો દોડતા બધા પત્રકારોને હવાડ જ પાડવાની હતી અમારે।
કાલો કરવા જાવ વ્યવસ્થિત. નહીં અહીંથી વોટિંગમાંથી બહાર નીકળ્યા. કાલો વ્યવસ્થિત કરવા દેજો ભાઈ. આ ઝાડા રાડી ન કરતો. વન મેન આર્મી છું. એનો સમય હોય ને, એક જ બે ક્લિક આવી ગયા પછી કોઈ કારણ એને કંઈ ઉતારવાનું ખોટી ન થવાનું. ભદ્રેશભાઈ શહેર સાઈડમાં રહે ને તો ક્લિપ આવે. હાલો હાલો આગળ આગળ ભાઈ. હા બોલો બેટા, બોલો બેટા, બોલું સેટ કરો છો ને ભાઈ. સેટ સેટ બોલા બોલા સાઈડમાં રે. બોલા બધા મારે દેવાનું રહો મોટી છે. બોલા તારો હાથ નડે બેટા. થોડાક તમે આગળ વધતા જાઓ. થોડાક આગળ વધી જાઓ. બોલું તે સાઈડમાં રે. બોલા હાલો હવે થોડાક તમે આગળ વહી આવો. થોડાક આગળ વહી આવો. આવું આવું ટાઈમ નથી. થોડાક આગળ અમને વહી આવો. મજા આવી જાય. હા હા ચાલુ કરો તમે. બોલા નીતાબેન હરસુખભાઈ રાઠોડ, એમની ઉંમર અંદાજે 37 વર્ષ છે. ચંદવાણા ગામના માંગરોળ તાલુકાના જુનાગઢ જિલ્લાના વતની. તેઓ બ્રેઇન ડેડ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા સિવિલ હોસ્પિટલ જુનાગઢને ચોથું અંગદાન મળેલ છે. નીતાબેનનું લીવર, બંને કિડની તથા બંને કોર્નિયાનું દાન મળેલ છે, જેનાથી અંદાજિત 6 લોકોને નવું જીવન મળશે. આવા કપરા સમયમાં આવા ઉમદા અને પરોપકારી નિર્ણય લેવા બદલ હું નીતાબેનના સમસ્ત પરિવારજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને
વધુને વધુ લોકોને આજે નમ્ર વિનંતી કરું છું કે સૌ કોઈ એ સંકલ્પ લે કે આપણે સૌ અંગદાન કરીએ. જ્યારે પણ કોઈ બ્રેઇન ડેડ દર્દી થાય ત્યારે એ કિસ્સામાં તેના અંગોનું દાન અવશ્યથી થાય, જેથી જેમને જરૂરિયાત છે એવા લોકોનું અંગોના અભાવે મૃત્યુ ન થાય. વધુને વધુ લોકો આપના ચેનલ દ્વારા હું સંદેશ આપવા માગીશ કે હમણાં અમે એના સ્ટેપ્સ પણ બતાવીશું કે કેવી રીતે અંગદાનનો સંકલ્પ સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર અને સંસ્થા મારફતે લઈ શકાય છે. આ સંકલ્પ એ અંગદાનનો જ સંકલ્પ નહીં પરંતુ અંગદાન વિશેની જાગૃતિ પણ છે, જેથી આપણે અંગદાનને એક ઝુંબેશ સ્વરૂપે ચલાવી અને વધુને વધુ જાગૃતિ લાવીએ અને વધુને વધુ અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ. સાહેબ, આજે સંકલ્પ લેવડાવ્યો છે, પરિવારને શું કહેશો? પરિવારે સંકલ્પ એ જ લીધો છે કે એમના સમાજમાં વધારે ને વધારે લોકો અંગદાન વિશે જાગૃત થાય અને જે સોટોની ગાઈડલાઇન્સ છે તેના અનુસાર QR કોડ સ્કેન કરી અને અંગદાનનો સંકલ્પ લેવામાં આવશે. મારું નામ રાઠોડ જયસુખભાઈ સામતભાઈ છે, ગામ સંધવાણા છે. અમે રાઠોડ પરિવારમાંથી આવીએ છીએ. અમે સંદેશ એટલો જ આપવા માંગીએ છીએ કે અમે જેમ કર્યું એમ તમે પણ કોઈ બ્રેન્ડેડ થાય તો એ પણ અંગદાન કરે એવી અપીલ છે. કેવું લાગે છે આજે અંગદાન કર્યું છે? આ એક તરફ દુઃખ છે ને બીજી તરફ એક તરફ દુઃખ હોય છે અને એક તરફ ખુશી પણ છે. ખાસ કરીને આપણે આ અંગદાન છે તો બીજાને આપણે જીવન કરવાની વાત છે. 6 જણાને શું કહેશો? કરવું જોઈએ. મારો મતલબ છે કે કરવું જ જોઈએ. અંગદાન એકની વાહે જિંદગી બસે તો આ નિર્ણય લેવો જોઈએ. સંદેશ અમે લોકોને તો એવો સંદેશ આપીએ છીએ અને અમારા સમાજ માટે, ખાસ કરીને કોળી સમાજ માટે એક ગૌરવભરી વાત છે કે આજે છેલ્લા 15 દિવસમાં આજે ત્રીજું અંગદાન થઈ રહ્યું છે. નિર્મળાબેન રાઠોડ ચંદવાણા ગામના આજે એ બેને પણ પોતાનું અંગનું દાન કર્યું છે. એમના પરિવારે એક આ નિર્ણય કર્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો સિટીના લોકો નથી કરતા, પરંતુ કોળી સમાજના એક નાના એવા ગામડાઓમાંથી તમે જોયું કે ધનતેરસના દિવસે ભાર્ગવનું દર્શનડા જે મકતુપુર અને લાંગોદરાના રસિકભાઈ વાઢેર અને આજે ચંદવાણા ગામના રસીલાબેન રાઠોડ જેઓ કોળી સમાજના ત્રણેય આ લોકોએ ખાસ કરીને કોળી સમાજને તો બહુ ગૌરવની વાત છે. અને અમારા સમાજમાં આજે ઘણી વખત મેં આપને કીધું હતું અગાઉ પણ કે અમારા સમાજમાં 10 લોકો હોસ્પિટલે આવે પરંતુ બ્લડ દેતા પણ જ્યારે અચકાતા હતા, પણ આજે કોળી સમાજમાંથી છેલ્લા 15 દિવસમાં 3 અંગના દાન કરવામાં આવ્યા છે. એમના પરિવારને તો દુઃખની ઘડી હોય છે, પણ અન્યના પરિવારને જે દુઃખ અને એને જેને જરૂરિયાત હતી એને નવી જેને જિંદગી મળે છે એવી આજે આ ત્રીજો બનાવ આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બન્યો છે. આજે બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો, અમારા આગેવાનો ભાઈ શ્રી કાનભાઈ દર્શનડા કુટુંબ અને એમના પરિવાર સૌ લોકો, અમારા ડૉક્ટર રવિભાઈ ચુડાસમા, આ સૌ લોકોએ સખત મહેનત કરીને આજે એમનું અંગનું દાન કર્યું છે. આમાં ઘણા લોકોની જિંદગી બચવાની છે. ત્યારે હું તો બધા સમાજના લોકોને અપીલ કરું છું કે જો આપ પણ આવા કોઈ નિર્ણય કરો તો લોકોની જિંદગી બચશે.